સ્વાગત છે મિત્રો તમારું મારા નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો ને આપણે છે ને 2 થી 3 મહિના થઈ ગયા વિડીયો નથી મૂક્યો ને આજે આપણે આવ્યા હતા ભરતીમાં. ઇન્ડિયન આર્મીનું બીજાનું બઠાવેલું પણ હાલ છે. આ અમારો માસીનો છોકરો છે અને ગ્રાઉન્ડ કરી નાખ્યું છે ને લેખિક બાકી છે ને ઓલો ભાઈબંધ છે એને ગ્રાઉન્ડ કરી નાખ્યું, એને લેખિક બાકી છે. અને હવે આવી આવી શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જો. ચાલો મિત્રો વિડીયોમાં તમે બને રહો કન્ટિન્યુ, તમને બધા દર્શન કરાવું. પહેલાં તો અહીંયા જરા બગલા સોરી બતક જો. આ બતક જોવા માટે આપણે સ્પેશિયલ ધક્કો ખાધો છે તે કળસારથી જુનાગઢ પ્રાણી સંગ્રહાલય. હાલો તો જાઓ ને અંદર. હાલો મિત્રો છે ને વિડીયોમાં કન્ટિન્યુ બને રહો, આપણે તમને નવીન પ્રાણીઓના દર્શન કરાવું. તમને વિડીયોમાં બને રહો. અંદર જ જાતા મિત્રો, તમને એમ થાય ગેટ જ જાતા એમાં એમ થયું મોબાઈલ એમ નાસ્તો કરવા જઈએ ને એક ભાઈબંધનો એ મોબાઈલ ભાઈબંધ લેવા ગયો છે. આ ગેટે વાટે ઊભો છે અને હું ફરી પાછો અહીંયા આવી ગયો છું. હવે ધીમે ધીમે હાલો મળી ચશ્મા પહેરી લીધા છે. અને આ શું આ માળા ઓલા ઉપર છે, ઝાડવા ઉપર. એ તો શરૂઆત છે, આપણે વિડીયો લાંબો નથી કરવો એટલે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો છે ને એન્ટ્રી થઈ ગઈ છે. આ બગલા છે ને એ ઝાડમાં નથી, મતલબમાં બતક જો તરસ છે. આપણે આ બતક જો સારું ધક્કો ખાતો હું તમને બતાવી દઈશ. જો કેવો મસ્ત છે, કઈ ઘટે નહીં. આ તરતા બતક છે. ભાઈબંધ કે આ બતક જોવા આવ્યો મારા ગામમાં હતા પણ પ્રાણી સંગ્રહાલયમાં જોવાની મોજ અલગ છે. જો કેટલા બહુ ગળદી હોય છે પણ જો સાળીમાં છે મારો મિત્રો. આ છે વ્હાઈટ મોરલો, આપણું રાષ્ટ્રીય પક્ષી. પણ આ વ્હાઈટ મોરલો આપણે કોઈ જે જોયો નથી એટલે આ ફર્સ્ટ ટાઈમ છે એટલે આપણે જોઈ લો અને તમને પણ દર્શન કરાવી દઉં વ્હાઈટ મોરલાના. આ જો શક્કરબાગમાં અહીંયા એન્ટ્રી છે પહેલું અને બીજું. હવે આપણે આગળ જઈએ શું છે એને બતાવી. અહીંયા બગલા જ છે ઓલા પિક્ચરમાં આવે એવા. આમાં લખેલા છે સફેદ, એ વાંચી લો. હવે મને નહીં ભાવવું. આ જો કેવું મસ્તીનું આમ પીસા ફેલાવે. આ છે જુનાગઢ સફેદ. આ જુઓ તમે કેમ ભાઈબંધ બેઠો એક જેટ એ આઈતી. આ બિચારા પાંજરામાં તડપે છે મારા. અને પ્રાણી સંગ્રહાલયની ટિકિટ છે ને 1 ની 40 રૂપિયા છે, 20 વર્ષથી માત્ર. તો ત્યારબાદ મિત્રો આ છે પરદેશી ઝુમસ. જુઓ આમ જો બેઠા અહીંયા. આ છે મિત્રો હમળી નહીં બાસ છે. જો અહીંયાનું બોર્ડ હતું ને હવે આગળ જઈ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે થોડુંક ઉતાવળ છે તમને પ્રાણી બતાવવા. અહીં પ્રવાસ આવેલો છે, છોકરા બધા જોવે છે નાના. ત્યારબાદ મિત્રો આ છે કેવું કરકરો કુંજ છે મિત્રો. જો પાણી પી ગયું અને અહીંયા તો આ પડખે જ છે આપણે. જાળી મને આમ રાખું ને તો સારું દેખાય, કારણ કે આ હાવ ઓલું છે ને એટલે સારા દેખાય નહીં. જો ક્યાં પક્ષી બધા ફર્સ્ટ ટાઈમ જોવાનું છે આ ઉડી ગયું. ત્યારબાદ મિત્રો આ છે ઘુવડ. જો આપણે નાના હોય ને આ બહુ મોટો પણ આ કેમેરામાં હિરકું કેદ ન થતું. જો મસ્ત આ જાળી છે ને એને ફોકસ કરી લે છે આપણો મોબાઈલ. સસ્તો રહે આપણે. આ છે જંગલી બિલાડી જરી અંદર. મારો ભાઈ બિલાડી કંઈક ગોતે છે. આ નરાનું ફેવરેટ પ્રાણી છે આ બિલાડી. હું તમને દેખાડી દઉં જરી. નરા વિડીયો જોતો હોય તો મારો ભાઈ મેં તને યાદ કર્યો છે જુનાગઢમાંથી. કંઈક લાઈક બાઈક કોમેન્ટ ઠોકજો બરોબર. ત્યારબાદ મિત્રો શિયાળ. એ તો આપણે રોજ આંટા મારતા હોય રસ્તે સતાય બતાવી દો જાય હુતા હાવ હેઠે. તો મિત્રો હવે આગળ જાય છે. હવે દીપડા કંઈક આવે ને તો સારું છે. દીપડા જોવાની બહુ મનોકામના હતી અમારી. આ બે ભરતીવાળા છે ને હું અથવારો છું, મારા માસીનો છોકરા આવ્યો સ્પેશિયલ પ્રાણી સંગ્રહાલય જોવા. ત્યારબાદ મિત્રો આ છે દીપડો. જાય હૂતો બતાણો રાઈટ નરાની જેમ કુંભકરણ હૂતો એની જોડે હૂતો. પણ એ ઊભો નહીં થાય અમે ભાઈ કારનો હૂતો અમે ટ્રાય મારી લીધી ઓલા હાથ કીરો પણ કાંઈ ધ્યાન દેતો નથી. આ હૂતો ને આ બધા જોવે છે મિત્રો. બહુ ગળદી છે નહીં પ્રાણી સંગ્રહાલયમાં, કાંઈ ઘટે નહીં એવું છે ને. અહીંયા પાંજરું ખાલું છે, આમાં કાંઈ છે નહીં મિત્રો. આ બધા છોકરા જો જોવે છે. અહીં જરા સિંહ અહીં બેઠા જરા ધ્યાન નથી દેતા. એ 40 રૂપિયા ટિકિટ લઈ દીધા પણ હોતા જ છે, બાકી કાંઈ છે નહીં આમાં. ધ્યાન દેતા જ નહીં. તો આ ભૂખાય ને તરી હા હોતા છે મિત્રો, બાકી ખાવા બાવાનું કાંઈ છે નહીં આના મિત્રો. ત્યારબાદ અહીંયા પણ જો અહીંયા એ સિંહ ને ઝીણ છે પણ હોતા જ છે અહીંયાથી. અહીંયા બધું આવું છે. અહીંયા એક છે ભૂખા ને તરી હા છે મિત્રો. જો અહીંયા બેઠા દેખાણો જરો અહીંયા જો આ હોતા
એટલે આમાં બધું પૂરતા સાહસ જાગે છે તો એ બેઠા છે મતલબમાં કોઈ આમ હલન ચલન નથી કરતા એ રીતનું છે. અને આનો વાંથી મેં જોઈને આવ્યા એટલે ભોગી જાય આગળ જાય પૂડો સુડો આ હે મિત્રો પોપટ આપણે દેશી પણ હે ને આ બિચારા ઉડે નહીં એનું કારણ કે અહીંયા પાંજરામાં રીને જો કેમ કઈ ઘટે જો હા પાણી પાણી પી રહે હે પાણી પીવે હે લે જો ઉડે આને ઉડે હા સારો માણા હે આંગળી માંગળી કાપી નાખશે મારો બે જો કરડે અમારો ભાઈ કાંકી દાજમાં તો એક પાંજરામાં હે ને દાજમાં હોય ને મિત્રો હવે આવી ગયો છું મગર જોવા મગર જોવા હા મગરમાં આ બગલો એક છે જો આટા મારે અને મગર જો ત્યાં હે દેખાડી તમને કોઈને અહીં જો થડિયામાં પડી મરી ગયેલી હે ઈ એવું લાગે છે और भेगू थाने पाए મિત્રો આ જીવતી હે જો કેટલી પડી અહીંયા આ છે ને ખોટી હે જીવતી હા મરો આ જીવે હે આ ટેકનિકલ હે એટલે આપણે હેડ નથી આમાં આવે જીવે કે મરી ગયેલી હોય હા કે હાલ ચૂત ને આ કેદીનું પડ્યું હોય એમ ખબર જો હા ભૂવો પડી જાય કે આ કલા આનું મોઢું જો ઊંચું પાણો બાણો મરાય નહીં મિત્રો ખોટું થાય એટલે આપણે એવું કંઈ કરવાનું નથી. આ ઘડિયાળ મગર છે તો ઘડિયાળ નાની પાછી પડી ને આ છે દ્રશ્યકો મિત્રો જોવે છે ને આ જો ઓલો પ્રવાસ મેં તમને છોકરાની વાત કરી આવે છે બધે મગર જોવા અને મગર અમે જોઈએ એવા આમ જરીક આગળ જઈએ એમ તો શું છે એમ તમને બતાવી દો મસ્તીનું એમ આમ પર આવું છે આ ઓન ધ વે ધીસ વે અહીંયા જઈએ હવે હા મિત્રો વાંચતા નહીં આવડે મારો તમને બતાવી દઉં જોઈ લો હા તો આને જોયેલા છે આપણે એટલે તમને આ ચીકલીને બતાવો ચીકલી અરે આ તો વિદેશી પોપટ છે જો સતરંગી બધા કલર આ શું નીકળ્યું એમાં આ શું નીકળેલા ગોલ્ડન ફિલજન્ટ એવું કંઈક છે હવે એનું શું આમ આ ભારતીય મોટી ખિસકોલી ઇન્ડિયન આમ ખિસકોલી દેખાતી નહીં મને હા ખિસકોલી જરી ઓલા ઉપર છે મિત્રો અહીં જરી ઓલા ખૂણે એટલે આપણે ગોતી લીધી એટલે વાત છે હા ત્યારબાદ મિત્રો હા શું સિલ્વર ફ્રીઝન્ટ જો આફ્રિકન પોપટ રાખોડી ઈ હવે જડે તો હાસો આ રાતી ઓલે આપણે દેખો અહીં જરો આફ્રિકાથી છે મિત્રો એટલે એને અહીંયા શીખલી જેવું લાગે આમાં નવીન કઈ ટ્રાફિક જોવો અહીંયા છે આ બધા એક ને એક શીખલા હે એટલે આમાં પ્રાણી શીખરાની હે ને તમે હવે ન આવતા હું આવી ગયું એટલે આવી ગયું સોરી સિલ્વર ફીઝન્ટ દેખો આ બધામાં અલગ અલગ શીખલા લાગે તો બધા હેરખા જ નામ જ અલગ છે આ તો કુકડો હે અરે અહીંયા કુકડો હે આ જંગલી કુકડું હે એનો લખો જંગલી કુકડો હા પોપટ એવો હે આમાં એવા ઓ અઘરા અઘરા પોપટ છે મિત્રો દેખો એના અહીંયા આમાં કાશમાં બધું હમવું પડે કેમેરામાં અને આને તો આપણે બધે ઓળખી છીએ દેશી મોરલો દેશી કેવાય ને ઓલો વાઈટ હતો હે રાષ્ટ્ર પક્ષી છે મિત્રો આપણું આ તો હવે એક જ છે આમાં એક અહીં છે ને એક બે જો અહીં બેઠા અહીં ખોરડા ઉપર સોરી મેળા ઉપર છે ને મિત્રો બધા આગળ આવેલા જાય છે આ છે ભારતીય મોર ઉર્ફ કે આપણું રાષ્ટ્ર પક્ષી અહીંયા મોરલા છે આ મોટો પાંજરું બની નાખેલું છે મોરલાનું અને આગળ આપણે જો
બોલો બોલો લીલા મોર અલગ મોરલો હે હા એલા બોલો આપણો દેશ છે તો આ લીલો હે જો નીકળ્યો જો આજે મિત્રો લીલો મોર પણ તેડકો હે ને એટલે મને તો એક જ કલર દેખાય લીલો હે કે લીલો અહીંયા ઢેલું મેં બેઠા ને આગળ આપણે હાલી જવાનું છે ઉતાવળ આપણું કામ કાજ પૂરું થાય છે પછી ઘરે જવાનું હશે માલાબાર ચીલોત્રો લે જો સાંજમાં એ બધે આવે એ મામો છે લે આવી ગયું નાના વાંદરા હે મિત્રો જો કે ઉર્ફે ઊંધડા જીવડા હે શીખલું મેં કીધું કેમ આવે પણ આયા કાશ્મીરી હોગટ આવે મિત્રો જો આ છે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્ર પ્રાણી કાંગારું ઝાડવામાંથી નથી પણ ઝાડવાની નીચે જો હું તું જરા હરકું દેખાતું નહીં એટલે આમાં લોસાવાળું છે કામકાજ આવું કંઈક શક્કર બાગ છે મિત્રો તો હવે મને એક કોક કહેતું કાંગારું છે પણ સાચી વાત છે તો બતાવી દો આ જરૂર હાઈ કાંગારું જ કહેવાય આને મિત્રો એવડી મોટી જગ્યા છે પણ આમાં એક જ પક્ષી છે જો બેઠો કાયબર ટીટોડી છે લેડું નથી ટીટોડી છે મિત્રો મોટી જગ્યા છે બધું કઈ છે નહીં બાકી તો જો આ રીતનું છે અંદર આગળ જઈ જે કઈ આવી ગુડકર મારે હેરકું દેખાવું પડશે હા ડાળ જો આ જરૂર ગદ્દો હે ગધેડો ને મારવા ગુડકર કહેવાય ડોડા ખાય છે હા એને સારું છે અત્યાર સુધીમાં એક જ પ્રાણી ઊભું આપણને ખાતું પીતું જોવા મળ્યું છે ઈ છે ગદ્દુ ગદ્દો આ ગુગળ ઈ છે વાત તો સહી હે મિત્રો આ છે દેશી ખિસકોલી બેઠા ના આવી પડકેલ નીકળે આ ભાઈ પાસેથી ગુગાભાઈ પાસેથી એટલે આપણે બેઠા બે ત્રણ ફોટો કલેક્ટ કરી એ નીકળી જાય છે બીટીએસ બનાવી દો ફોટોશૂટમાં તો હે ને કે એમ નહીં મેં આને ફોટો સારા પાડી દીધા મને ન પાડી દીધા કારણ કે આપણું મોટું સારું ફોટો શું સારો આવે જીબ્રા શું છે મિત્રો ઓહો આ તો આપણે કેવડીએ જતા એ વિડીયોમાં જીબ્રા મેં નાખ્યું હતું આમાં જરૂર જીબ્રા અહીંયા જુનાગઢમાં જીબ્રા આવી ગયું મને ખબર નથી જીવતું છે ખાઈ બાય છે એનો કે વાંધો ખાતું નથી ઊભું સોરી ઊભું જેબ્રા હે ને વિદેશના પ્રાણી છે ને વિદેશથી લાવેલા છે ને આપણું ગુજરાતીનું પ્રાણી હું તમને બતાવું બધાને ખબર હોય ને એવું રોજડું આ તમને જોવામાં લાગતા છે હરણિયા પણ આ રોજડાને બસા છે કારણ કે આપણને ગામમાં ખબર જ હોય કે આ રોજડા છે મારો ભાઈ હરણિયું છે જ નહીં હવે આપણે હરણ લીધું છે તો લોસા હરવાના હે ગુગા કેમ લાગે હવે શું લખવા આવડે આ તો 12 શીંગા હે હવે તો રોજ કીધું આમાં તો 12 શીંગા હે તો આમાં દા શીંગડું હે મિત્રો આ રોજડીના બસા હે લાગે તમને છે નહીં કઈ આ એક અહીંયા રગડે છૂટો એને ફૂલ તક છે ઉડીને જવું હોય તો જો હા તો ઓલું છે શાર મૂર્ખ છે જો મિત્રો આપણે આને થોડાક ટાઈમ પહેલા એક વિડીયો મૂક્યો હતો એમાં મેં એમ લખ્યું હતું કે આ છે ગીત પણ આ છે મિત્રો શાહ મૂર્ખ એટલે હવે વિડીયોનો સુધારો મેં તમને કરી નાખ્યો છે એટલે એનું સોલ્યુશન વિડીયો જોતો છે ને ખબર પડી જાય એ મને કહેતો આ નહીં કહેવાય શાહ મૂર્ખ કહેવાય ગીત ન કહેવાય કાંઈ વાંધો નહીં અને હવે હું શાહ મૂર્ખ રેડી દેખો એ જરા અહીંયા એક સામે ઊભું છે એક અહીંયા હે અહીંયા હે ને હિરખ દેખાતું નથી અચ્છા ઉડે નહીં આ ધોળે બહુ પાછા એ મેં પિક્ચરમાં જોયેલું મિત્રો આ શાહ મૂર્ખનું એક તમને વસ્તુ બતાવી દઉં આ જો ઈંડા છે આના બહુ મોટા નીચે કેવા ઈંડા વીડા છે વાઈટ ઓલો ગોળા ફેંકમાં એવડા ગોળા આવે ને એવડા તો મિત્રો એના ઈંડા છે ખાલી આપણા મિત્રો જાય છે આગળ મારે મેં ફોન આવી જાઉં એને વાત કરી લો મિત્રો આ છે હિપોપોટેમસ દેખો અહીંયા જો પાણીમાં હુંતા બે માણસો આમાં આગળ હોય છે હું આ રીજેલો છું એટલે હું તમને ખાલી ક્લિપ જ બતાવી દઉં છું દેખ લો આ છે મિત્રો જંગલી ભેહા પણ આ જંગલી ભેહા મેં જોયેલા હે કેવડી જો ને તેથી પણ અહીંયા આ ભૂરિયા હે એ ભૂરી નથી બીજા હતા બહુ આગા બધી ચીજ જોવા નહીં આમ બેઠે જ બેઠું ઓલા હે આપણે અહીં જોવાનું તમને આગળ ગાર્ડર બતાવું તો વાળા ગાર્ડર નથી પણ
આજે જે હતું ને આ હતું આગળ મેં તમને બતાવી ને ભેંસું આગળ હવે જાઉં છું. સો મિત્રો ત્યારબાદ આ છે વ્હાઈટ હરણિયા શીંગડી તો હે નહીં એક ને હે વ્હાઈટ હરણિયા હે એ આપણે જોઈ લીધા હે ને એ મસ્તીના રખડે છે. આગળ તો બગીરી જ લાગે તો વ્હાઈટ વારે આમ જરીક ઝૂમ કરો તો ખબર પડે કે નહીં હરણિયા બરાબર. હા અરે અહીંયા જરૂર મિત્રો બસું વ્હાઈટ હરણિયાનું રેડી. વ્હાઈટ હરણિયાનું બસું નાનું આની હાઈટ બહુ વધતી નથી રાઈટ વાત છે. અને હવે આગળ જઈ ભાઈનો પૂરો સપોર્ટ આમ હાઈટ મારો ભાઈ જો સફેદ કાળિયાર રાઈટ ભેખર અથવા ભેખડું મિત્રો. આ છે ને નાનું એવું હરણિયું છે પણ આ હે ને એટલી મોટી ઊંડી થઈ ગઈ. આ ઘૂઘાનું કેવું છે આનું વાત રાઈટ છે નોટ રાઈટ એટલે એવું તો હું પૈસા હું કેમ ઠેકે તો મિત્રો. આ છે જરાક આગળ હલતા વિડીયો ચાલુ કર્યો હતા તો મરી જાય એને ગળે પડી જાય એને એમ લાગે તું વ્યૂઝ આપી લે તો મહેન્દ્ર બાકી બધે કોરા પીડ્યા એવું લાગે અહીંયા જરાક અહીંયા એવું થાય. હવે આપણે નીકળી જાય અહીંથી ધીમે ધીમે આગળ જઈએ જે કાંઈ હોય બતાવી દઉં. ત્યારબાદ મિત્રો આ હે શાહુડી શેઢાળી બોલે તો શેઢાળી જો એ કાંઈ રહી બોલી અંદર એક બળવા કરે છે ને આ અહીં પૂતું ધાન નહીં થઈ હવે આપણે કે પ્રાણી ધાન ન દેતા ગધેડા સિવાય કોઈ નથી દેતું. કાસબા તો હવે ને જો કાસબા અંદર હે પૂતો હોય છે આમાં કઈ છે જ નહીં કે ચાળી 3 ઠેકાણે ચાળી આવ્યા આવે કેટલાક આવે નાના મોટી પૂરી દીધા અલગ અલગ મિત્રો. હા કેટલે આ ઈવડે એમ કે છે વરુ તમને લાગે આ વરુ જેવું છે મને કે 40 છે મિત્રો. આ મોટા મોટા બતક પ્રાણી સંગ્રહાલયમાં છે માળા જો એના મસ્તીના બધાને માળા બધાને બહુ મોટા મોટા છે બધા વૃક્ષો ઉપર બેઠા એને પૂરેલા નથી આમનું રખડે. જો આ જો કેવડો માળો કેવડો એનો કઈ ઘટી નહીં એવડે માળા છે મોટા. ત્રણ આંબા જુઓ. હવે ઈસ્ટ ગેટ બાજુ જવું છે. આ છે અસગર એક જ છે બે નહીં એક ગો અલ્લા ખૂણેરું અહીંયા લાકડા ને હલવાનું નામ નહીં લેવાનું. હા ધૂળના કાચબા હે તો ધૂળમાં હોય ને આમ ધોમ છે પણ આગળ નીકળી આવે જે કઈ હોય આમાં કઈ બાકી છે નહીં. પડી પ્રાણી સંગ્રહાલય આમાં હું આમાં કઈ કઈ છે હવે જીવ હોય દેખાતું નહીં. અહીંયા જરૂર આવવું આ મરી ગયેલો એટલે યુદ્ધ છે પણ હલતું નથી આમ. આ બધા યારો ના ઘર છે પણ એક યારું ત્યાં હે નહીં. હા તો કો હે કો આ પાણીના કાચબા રાઈટ. આ તો બધા જોયેલા હોય પણ આ તો હું બતાવી દઉં વિડીયોમાં એવું એટલે ભાઈ હા મને તો મસ્ત કહેતો થઈ મનમાં એમ કહે મોટા ઇન્દર સુઈ લે ચકલા કોઈ દિન બાજુ હા એને એક્સરસાઇઝ કરે છે બીજી વાર જોવા આવ્યા. હા બાકી એને પેલા મેં આવ્યા તો હું તો અત્યારે પહેલાં ભાગવાનું છે ને મેં પાસે જાગ્યું હોય તો ત્યાં જાગી ગયો. એ છે ને કાળા પાણીની સજા કાઢતો હોય કોઈક માણા ઉપર અટેક કર્યો ને તો એને આવી સજા આપવામાં આવે. એ અંદર ફરે બિચારો એક્સરસાઇઝ કરતો કાળો તડકો થઈ જશે 11-12 વાગી ગયા છે. અહીંયા કંઈક જો પ્રવાસ આવેલો છે ને છોકરાને ઉડબેટ કરાવે છે એવું છે બીજું કંઈક કરે પાણો માર્યો આ છે જે કાંઈ શું હોય એવું છે. મિત્રો તમે જોઈ શકો છો હવે છે ને પ્રાણી સંગ્રહાલય આપણે સંપૂર્ણ જોઈને રવાના થઈ છે ગેટ બાજુ મતલબમાં કંઈ ઈસ્ટ ગેટ અહીંથી આ છે ને બહાર નીકળવાનો રસ્તો છે. અને અમારો મિત્રો તો આગળ વહી ગયા હું એકલો પાછળ હતો
તો પ્રાણી સંગ્રહાલયનો વિડીયો ખાસ કરીને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો મિત્રો કોમેન્ટમાં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેઠા તો આપણે ઝાઝો ટાઈમ લીધો હતો વિડીયો બનાવવામાં, એમ કારણ કે ઘરે આપણે મકાનનું કામ શરૂ છે ને એના કારણે આપણને ટાઈમ ન મળતો. હવેથી આપણે ટૂંક સમયમાં વિડીયો નાખતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.